સુરતના ઓલપાડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું। 2 કિલોમીટર લાંબી યોજાયેલી આ તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉમટ્યા। મહાદેવ શાસ્ત્રી વિદ્યાલય ખાતેથી નીકળેલી આ યાત્રાની પૂર્ણાહુતિ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી હતી। ઓલપાડની અંદર लगभग 5000 વધુ સ્કૂલના વિદ્યાર્થીઓ સહિત તમામ લોકો આ યાત્રાની અંદર જોડાયા છે। મોદી સાહેબના હર ઘર તિરંગા આપણા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છે અને હર ઘર તિરંગા આજે જુઓ છો દરેક ઘરની ઉપર તિરંગા પણ લાગી રહ્યા છે અને આજે એક ઐતિહાસિક યાત્રા ઓલપાડમાંથી નીકળી છે અને તમામ લોકો આ યાત્રામાં જોડાયા તો તમામ લોકોને 15મી ઓગસ્ટે શુભેચ્છા પાઠવું છું। હર ઘર તિરંગા ના મહાઅભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, સ્કૂલના બાળકો અને પોલીસનું પરેડ કરવામાં આવેલી હતી, જેમાં ખૂબ સારા ઉત્સાહ સાથે દેશભક્તિના માહોલ સાથે તિરંગાની આન બાન અને શાન જળવાય, એની માન મર્યાદા સૌ શીખે એ બાબતના મેસેજ આપી અને એક રાષ્ટ્રભક્તિ પ્રદર્શિત કરવા માટે તમામ લોકોએ પોતાના રીતે એક દેશભક્તિનો માહોલ અહીં બનાવેલ।